હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ધોરણ 9 ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ સમજતા પહેલા આપણે અગાઉના ધોરણમાં તમે ભણી ગયા હતા બધા. ધોરણ 8 ની અંદર એક ચેપ્ટર આવતું હતું એકચલ સુરેખ સમીકરણ. એકચલ સુરેખ સમીકરણ અને દ્વિચલ સુરેખ સમીકરણ. તો આપણે થોડું આગળનું રિવાઇઝ કરીએ કે એકચલ સુરેખ સમીકરણ શું હતું અને એકચલ સુરેખ સમીકરણ કોને કહેવાય, તો તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો એકચલ સુરેખ સમીકરણ સૌપ્રથમ તો આપણે તેની વ્યાખ્યા સમજીએ. સુરેખનો મતલબ શું છે? સુરેખનો મતલબ કે જે બી પદ અથવા તો ચલ હોય તેની એક જ ઘાત. બરાબર. હવે એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા કંઈક આ રીતે હતી કે જે સમીકરણમાં એક જ ચલ હોય અને તેની મહત્તમ ઘાત એક જ હોય તેવા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહે છે. હવે મેઇન વસ્તુ શું છે કે એક જ ચલ હોય, કેટલા? માત્ર એક જ ચલ, તેની મહત્તમ ઘાત, મતલબ કે જે ચલ આપેલો હોય એ ચલની મહત્તમ ઘાત કેટલી હોય, તો કે માત્ર એક જ હોય તેવા સમીકરણને આપણે શું કહેતા હતા? એકચલ સુરેખ સમીકરણ કહે છે. આવું આપણે કંઈક ધોરણ 8 ની અંદર ભણી ગયા હતા. એકચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા સમજ્યા પછી તેનું વ્યાપક સ્વરૂપ શું હતું? તેનું વ્યાપક સ્વરૂપ અથવા તો તેને બીજા અર્થમાં કહીએ તો તેનું પ્રમાણિત રૂપ, તેનું પ્રમાણિત સ્વરૂપ. બરાબર. વ્યાપક સ્વરૂપ અથવા તો તેનું પ્રમાણિત સ્વરૂપ. તો કે ભાઈ એ શું હતું? તો ax plus b બરાબર 0. ax plus b બરાબર 0. અહીંયા 0 બી હોઈ શકે અથવા તો તેને આવી રીતે બી લઈ શકતા હતા કે ax plus b is equals to c. બરાબર છે? ax plus b is equals to c. બંને રીતે હું તમને સમજાવવાનો ટ્રાય કરું. બરાબર. ax plus b બરાબર 0 આ સમીકરણને અનુરૂપ થવા માટેના અમુક નિયમો હતા. તો કે નિયમ નંબર 1 શું હતો? કે જ્યાં નિયમ નંબર 1 શું હતો? કે a અને b belongs to r. a અને b belongs to r. belongs to મતલબ કે તેની અંદરથી હોય અને r મતલબ કે વાસ્તવિક સંખ્યા, રેશનલ નંબર આપણે ભણી ગયા હતા. r મતલબ શું હતું? વાસ્તવિક સંખ્યા, રેશનલ નંબર્સ આપણે જે 8મા ધોરણમાં ભણી ગયા હતા. તો કે a અને b belongs to r. જ્યાં a does not equals to 0. બીજી શરતમાં શું હતું? a does not equals to 0. હવે આટલું સમજ્યા પછી અમુક ઉદાહરણ જોઈએ કે એકચલ સુરેખ સમીકરણની અંદર આપણને શું આવતું હતું. તો આવી કંઈક સંખ્યા આવતી હતી કે x + 5 બરાબર 10. આપણે ઉદાહરણ શેનું લીધું? તો કે ax + b બરાબર c. આવું કંઈક આપેલું હતું. બરાબર. તો a અને b belongs to r મતલબ કે a અને b કેવા હતા? વાસ્તવિક સંખ્યા અને a does not equals to 0. અહીંયા a કેટલા આપેલા છે? x ની સાથે સહગુણક કોઈ નથી માટે a કેટલા કહેવાય? 1. બરાબર છે?
તો x + 5 = 0. હવે આની અંદર આપણે દાખલો સોલ્વ કરવો હોય તો માટે x = 10, આ 5 આ બાજુ જશે તો વત્તા પ્લસ છે તો માઈનસ થઈ જશે તો -5 માટે x = 5. આ થઈ ગયો આપણો આન્સર. હવે 0 વાળો દાખલો જોઈને તો કે આ સંખ્યામાં લઈએ કે x + 5 = 0 આપેલા હોય તો શું થયું? તો કે આ બી અચળાંક જ થયો, આ બી અચળાંક થયો b. તો કે અહીંયા શું થયું? a અને b ≠ 0. આપણી જે નિયમ હતો એ પ્રમાણિત થાય છે. તો x ની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીશું? તો કે માટે x બરાબર આ 5 આ બાજુ જતા રહેશે તો પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે તો 0 - 5 માટે x બરાબર -5. તો આવા બંને સ્વરૂપની અંદર આપણે x ની વેલ્યુ મળી જતી હતી. તો આ શું હતું કે એક ચલ સુરેખ સમીકરણ શું હતું તેના વિશેની આપણે થોડી માહિતી મેળવી લીધી. હવે આપણે આગળ દેખીશું કે આપણું જે આજનું ચેપ્ટર છે મેઇન દ્વિચલ સુરેખ સમીકરણ. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય અને તે સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હોય છે તેના વિશે ચર્ચા કરીએ. હવે આગળ સમજીએ તો દ્વિચલ સુરેખ સમીકરણ અહીંયા લખીએ આપણે વ્યાખ્યા સાથે સમજીએ તેને. દ્વિચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ સમજ્યા પછી આપણને વ્યાખ્યા અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણ શું કહેવાય તે માઇન્ડમાં થોડો ઘણો ખ્યાલ આવી જવો જોઈએ. હવે દ્વિચલ મતલબ કે કેટલા ચલ હશે? 2. સુરેખ મતલબ કે બંને ચલની ઘાત કેટલી હોવી જોઈએ? 1. અને સમીકરણ એટલે કે બરાબરની નિશાની હોય તો તેને શું કહીએ આપણે? સમીકરણ. વ્યાખ્યા લખીએ. જે સમીકરણમાં બે ચલ હોય બંને ચલની મહત્તમ ઘાત એક હોય અને આ મેઇન વસ્તુ છે બરાબર, હું સમજાવું આગળ. અને xy વાળું પદ ન હોય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. જો આ થઈ એની વ્યાખ્યા. હવે વ્યાખ્યા પર આપણે થોડુંક ધ્યાન આપીએ તો જે સમીકરણમાં કેટલા હતો કે ભાઈ બે ચલ આપેલા હોય, બે ચલ છે ભાઈ, અને બંને ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? તો કે બંને ચલની મહત્તમ ઘાત એક જ હોય બરાબર, તેવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ. પરંતુ અહીંયા એક વસ્તુ મેં એડ કરી છે કે xy વાળું પદ ન હોય. હવે xy વાળું પદ ન હોય તેનું રીઝન શું? તો કે ભાઈ જો કોઈ પણ પદની અંદર xy આપેલા હોય તો આ બંને શું છે? ચલ. અને xy વાળા ચલની અંદર મહત્તમ ઘાત કેટલી છે? એક મહત્તમ ઘાત છે. આ બંને ચલની મહત્તમ ઘાત કેટલી થશે? હવે તો કે ભાઈ 1 અને 1. હવે આપણે ઘાતાંકોના નિયમની અંદર ભણી ગયા હતા કે ભાઈ આધાર સરખા હોય ને તેના ગુણાકારમાં ઘાતાંકોનું શું થાય? સરવાળો. તો માટે અહીંયા શું થશે? x અને y ની 1 + 1 એટલે 2 ઘાત થઈ જશે. તો આ પદનું શું કહેવાશે? અહીંયા આ પદ કેવું થશે? તેની મહત્તમ ઘાત 1 થતી નથી. માટે આપણે એવું કહી શકીએ કે જે સમીકરણમાં બે ચલ હોય બરાબર છે અને બંને ચલની મહત્તમ ઘાત 1 હોય અને મેઇન વસ્તુ કે xy વાળું પદ ન હોય, તો તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહી
શકાય તેવા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. હવે તેની વ્યાખ્યા તો સમજી ગયા, પરંતુ તેનું વ્યાપક અથવા તો પ્રમાણિત સ્વરૂપ જોઈએ. બરાબર, અહીંયા લખીએ વ્યાપક સ્વરૂપ અથવા તો કૌંસમાં એને શું કહેવાશે? પ્રમાણિત સ્વરૂપ. હવે પ્રમાણિત સ્વરૂપ કેમ કહેવાય? તો કે તે સ્વરૂપથી શું કહીએ કે આપણે તેને દ્વિચલ સુરેખ સમીકરણ છે તેવું સર્ટિફિકેટ આપી શકીએ, સર્ટિફાઈડ કરી શકીએ, માટે તેને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. હવે વ્યાપક સ્વરૂપ અને પ્રમાણિત સ્વરૂપ આ ચલ માટે કયું હશે? તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0. ax પ્લસ by પ્લસ c બરાબર 0 એ શું છે? કે આપણું દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ. હવે વ્યાપક સ્વરૂપ છે તો તેની માટેના અમુક નિયમો પણ હશે, જેવું આપણે એકચલ સુરેખ સમીકરણમાં જોઈ ગયા. તો આના અમુક નિયમો છે તે સમજીએ. તો કે ax પ્લસ by પ્લસ c બરાબર 0 કે જ્યાં હવે જોઈએ a b અને c belongs to r, belongs to મતલબ કે r ની અંદરથી હોય. r મતલબ શું છે? આપણી વાસ્તવિક સંખ્યા, રેશનલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા. બરાબર, a b અને c belongs to r. પરંતુ હવે અહીંયા તો આપણે એકચલ સુરેખ સમીકરણની અંદર લખ્યું હતું કે a does not equals to 0, પરંતુ અહીંયા આપણને કેટલા આપેલા છે ચલ? તો કે x અને y. હવે x અને y ની અંદર a અને b શૂન્ય ન હોય તો આપણે આ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહી શકીએ. પરંતુ a એકલો શૂન્ય હોય તો સમીકરણનું વ્યાપક સ્વરૂપ કહેવાય? તો કહેવાય કે આપણને ભાઈ x અને y ની કિંમત એના પરથી મળી શકે. બરાબર, પરંતુ આ થઈ આપણી પહેલી શરત. બીજી શરત, a અને b એક સાથે શૂન્ય ન હોય. a અને b બંને એક સાથે શૂન્ય ન હોય તો આપણું સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવાશે? બંને એક સાથે શૂન્ય હોય તો c is equals to 0. કશું રહેતું નથી સમીકરણની અંદર, કેમ કે બંને શૂન્ય હોય તો x અને y શૂન્ય થઈ જાય. બરાબર, માટે a અને b બંને એક સાથે શૂન્ય ન હોય. હવે ત્રીજી શરત છે a square plus b square does not equals to 0. હવે તમને લોકોને એવું લાગશે કે સર a square plus b square does not equals to 0 તો કઈ રીતે હોઈ શકે? એ પણ કોઈ પણ રેશનલ નંબર લો તમે, તેનો સ્ક્વેર તો હંમેશા ધન જ થાય. બરાબર, જે ધન સંખ્યા થાય અને ધન સંખ્યાનો સરવાળો પણ ધન સંખ્યા થાય, તો સર એ શૂન્ય કઈ રીતે હોઈ શકે? તો આ તો વિચારવા જેવી વસ્તુ થાય. a square plus b square does not equals to 0 યાદ આવતાની મતલબ દોડતાની સાથે મગજમાં એક લાઈટ થાય કે ભાઈ સર આ તો પોસિબલ જ નથી. તો અત્યારે આપણે વાસ્તવિક સંખ્યા સુધીનું શીખ્યા છે, પરંતુ આગળ જતા ફ્યુચરમાં તમને બહુ દૂરની વાત છે, આ તો મેં તમને આ સમજાવવા માટે ખાલી કહી રહ્યો છું કે આગળ જતા દૂર જતા એક તમને છે ને અલગ સંખ્યાઓ આવશે જેનું નામ છે સંકર સંખ્યા, જેનું નામ છે સંકર સંખ્યા. અને સંકર સંખ્યાની અંદર એવો નિયમ છે કે i square is equals to -1. તો એ સંખ્યાઓ જ્યારે આની અંદર યુઝ થાય, બરાબર છે, સંકર સંખ્યાઓ એ રેશનલ સંખ્યાને બી અંદર લઈ લેશે, તો એ સંખ્યાઓની અંદર આપણે આ નિયમ લાગુ પડે. અહીંયા લખીએ સાઈડ પર, જ્યારે સંકર સંખ્યા હોય તો સંકર સંખ્યાની અંદર i square is equals to -1 આવું કહેવામાં આવે છે. આ બહુ દૂરના નોલેજની વાત છે, પરંતુ આ સમજવા માટે મેં તમને આ અત્યારે કહી રહ્યો છું. તમને પૂછવાનું બી નથી પરીક્ષામાં, એટલે એનું ટેન્શન લેવાની જરૂર નથી. જ્યારે સંકર સંખ્યા હોય તો i square is equals to -1, i square is equals to -1 આપેલા હોય તો એવા પદની અંદર આપણે a square plus b square is equals to 0
થઈ શકે માટે આપણે એની અંદર એક શરત આપેલી છે કે ભાઈ a² + b² ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. તો આજના વિડીયોની અંદર આપણે સમજ્યા કે દ્વિચલ સુરેખ સમીકરણનો કોન્સેપ્ટ શું હતો, તેનો કોન્સેપ્ટ આપણે ખ્યાલ આવી ગયો. બરાબર છે. આ તમે એકવાર વાંચશો તો બી તમને ખ્યાલ રહેશે, પરંતુ આને ધ્યાનથી યાદ રાખવું ખૂબ જ જરૂરી બને છે. હવે આજના વિડીયોમાં આપણે થિયરી જોઈ, આગળના વિડીયોમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પરથી આલેખો કઈ રીતે દોરવા અને તેના દાખલા કઈ રીતે ગણવા તેના વિશે સમજીશું. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન આપેલી છે તે દબાવો, જેથી કરીને હું મારો નવો વિડીયો જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. જય હિન્દ.